चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणव श्रियानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दन। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायि लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलान् चतुर्विश्य त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा। श्री गोवर्धन नाथ की, गिरिराज धरण की जय। वल्लभाधीश की, श्री गुसाई जी परम दयाल की। श्याम सुंदर श्री यमुने श्रीमद प्रभुचरण श्री गुसाई जी ना पंचशताब्दी पर्व महोत्सवना अंतर्गत आयोजित विवेक धैर्याश्रय ग्रंथना आ उत्सव में सर्वप्रथम तो श्री हरिरायजी महाप्रभुजी प्रागट्यनी सौ वैष्णवों ने खूब खूब बधाई हो। हाँ, थोड़ो उत्सवनो क्रम करी लईए। फरीथी वल्लभ विठ्ठल गिरिधारी यमुना जी की बलिहारी। श्री वल्लभ विठ्ठल गिरिधारी बोलो। श्री यमुना जी की बलिहारी। श्री यमुना जी की बलिहारी वल्लभाधीश। श्री यमुना जी की बलिहारी। श्री वल्लभ विठ्ठल गिरिधारी यमुना जी की बलिहारी। वल्लभ श्री यमुना जी की बलिहारी। श्री वल्लभाधीश की। तो जेमनी कृपा थी, प्रेरणा थी, आज्ञा थी और मार्गदर्शन थी आ विवेक धैर्याश्रयनो पंच दिवसीय सुंदर उपक्रम थयो। एवा पूज्यपाद गोस्वामी 108 श्री मुकुंदराय श्री महाराज श्रीना तथा श्री वल्लभकुल परिवारना चरणारविंदमां दंडवत प्रणाम करी अने आपणे निज जनों पर कृपा विचारी मार्ग पण बताव्यो अने मार्ग पर चालवानी रीत पण बतावी। प्रगट होई मार्ग रीत दिखाई एवा श्री महाप्रभुजी द्वारा प्रकटित
શ્રી વિવેક ધૈર્યાશ્રય ગ્રંથનો આપણે આજનો ક્રમ શરૂ કરીએ. પ્રભુર્નંદ કુમારો મેં સ્વામિની વૃષભાનુજા કૃતાર્થોહમ 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 ન સંશયઃ. ગઈકાલે ગ્રંથ ઉપર થોડો વિચાર કર્યો. વિવેક ધૈર્યાશ્રય ષોડશ ગ્રંથમાંનો 8મો ગ્રંથ છે. આ ગ્રંથનું અનુસંધાન નવરત્ન સાથે પણ છે, અંતઃકરણ પ્રબોધ સાથે પણ છે અને કૃષ્ણાશ્રય ગ્રંથ સાથે તો છે જ. પણ કેવળ એની પાદપૂર્તિના રૂપમાં નહીં, એક વિશેષ મહત્વ આપીને શ્રીમદ આચાર્ય ચરણે આ ગ્રંથને પ્રગટ કર્યો છે. એટલે એનું એ જ સ્થાન છે જે અન્ય ગ્રંથોનું સ્થાન છે. ગઈકાલે તમને નવ વિવેક નો ભાવ સમજાવ્યો હતો. અને ઘણા બધાએ એને નોંધ્યો પણ હતો. છતાં કેટલીક વાર પુનરુક્તિ પણ દોષ નથી હોતો. દૃઢતા માટે, એક નિશ્ચિતતા માટે એની પુનરુક્તિ પણ કરી શકાય. અને કાલનું કદાચ થોડુંક ઝાંખું પડી ગયું હોય છે તો પાછું તાજું થઈ જાય. જીવનમાં એવું જોયું છે કે સારું સારું આપણે જલ્દી ભૂલી જઈએ છીએ અને જે સારું નથી હોતું એ ઘડપણ સુધી, છેક સુધી યાદ રાખીએ છીએ. એનાથી ઉલટું થવું જોઈએ. જે ભૂલવા જેવું એ વહેલી તકે ભૂલવું જોઈએ અને જેનું સ્મરણ રાખવું જોઈએ એનું નિરંતર સ્મરણ રહેવું જોઈએ. ચલો, એ પણ ગુરુ કૃપાથી થશે. શ્રી વિવેક ધૈર્યાશ્રય ઉપર શ્રી રઘુનાથજીની દીપિકા નામની ટીકા છે. શ્રી ગોપેશજીની વિવૃત્તિ ટીકામાં આ નવ વિવેકો ક્રમ સાથે બતાવવામાં આવ્યા છે. ફરીથી એકવાર એને વાંચી જઉં છું, કારણ કે આજે આપણે જો શક્ય થાય તો વિવેકનો વિષય આવરી લઈશું. આવતીકાલે ધૈર્યને સમજવાનો પ્રયત્ન થાય માટે. નવ વિવેકમાં, અને આગલા શ્લોકો પણ સમજવાના તમને બહુ સહેલા પડશે જો આ નવ ક્રમ સમજી લઈશું તો. પહેલો વિવેક, સર્વ દુઃખ હરતા હરિ સર્વ કાંઈ કરશે. હરિ સર્વ દુઃખ હરતા છે, બધું એ જ કરશે. બીજો વિવેક, નિજેચ્છાથી કરશે, માટે પ્રાર્થના ન કરવી. ત્રીજો વિવેક, નિજેચ્છાથી કરવાના હોય તો પ્રાર્થના કરીને દાસ્ય ધર્મને શા માટે આપણે શિથિલ કરવો, ખંડિત કરવો. ચોથો વિવેક, અસાધ્ય પણ સાધ્ય થશે ભગવત કૃપાથી. અને ભગવત કૃપાથી અસાધ્ય પણ જો સાધ્ય થશે તો પછી ભગવત ભજન છોડીને અન્ય પ્રયાસોમાં શા માટે પડવું જોઈએ. દેહાદિમાં, પાંચમો વિવેક, દેહ આદિમાં મમત્વરૂપી અભિમાન છોડીને પ્રભુને આધીન હોવાનું વિચારવું.
છઠ્ઠો વિવેક, પ્રભુ લોક સુખની આજ્ઞા કરે તો અનાસક્તિથી એનું પાલન કરવું. સાતમો વિવેક, વૈષ્ણવે હઠ ન કરવી. ભગવત ઈચ્છાને માન આપવું અને દુરાગ્રહ કરીને હઠ કરીને પ્રભુને પરિશ્રમ ન આપવો. આઠમો વિવેક, સમગ્ર લૌકિક જીવનમાં અનાગ્રહપૂર્વક અનાગ્રહી થઈને રહેવું, અનાગ્રહી રહેવું. નવમો વિવેક, લોક ધર્મ અને વેદ ધર્મ એ મુખ્ય ધર્મ નથી, ભગવત ધર્મ મુખ્ય ધર્મ છે. અને તેથી જ્યાં જ્યાં જ્યારે જ્યારે લોક ધર્મ અને વેદ ધર્મ ભગવત, આ તો આટલું બધું લખવાની જરૂર નથી, મૂળ મુદ્દો જ ખાલી કહ્યો કે લોક વેદ ધર્મમાં પણ અનાગ્રહી થવું, કારણ કે મુખ્ય ધર્મ નથી, ગૌણ ધર્મ છે તે. આગળ જ્યારે એના શ્લોકો આવશે ત્યારે પણ આ વાત તમને ફરીથી યાદ અપાવીશ કે જો આ પાંચમો, આ છઠ્ઠો, આ સાતમો, એ રીતે. ફરી એકવાર ગુરુજનોના ચરણોમાં દંડવત પ્રણામ કરી આપણે ગ્રંથોનો આરંભ કરીએ. બોલો શ્રી વલ્લભા. વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત. આ ગ્રંથની એક મજા એ છે, મહાપ્રભુજી જ્યાં જ્યાં જે પ્રકરણ પૂરું થાય છે એનો પાછો ખુલાસો કરે છે કે જો અહીંયા હવે વિવેક પૂરો થયો. આ એક વિશિષ્ટ અનુભૂતિ છે અથવા એક અભિવ્યક્તિની રીત છે કે અહીંયા વિવેક પૂરો થયો, ચલો હવે આશ્રય શરૂ થાય છે. અહીંયા આશ્રય પૂરો થયો, ચલો વિવેક પૂરો થયો, હવે અહીંયા ધૈર્ય શરૂ થાય છે. અહીંયા ધૈર્યનો વિષય પૂરો થયો, હવે હું આશ્રય સમજાવું છું. એમ મહાપ્રભુજીએ આ ત્રણેય વિષયને જાણે સ્વતંત્ર રૂપે, વિષયો નથી, ત્રણેયનો કાર્યકારણ ભાવ પણ છે, પણ તે છતાં જાણે ત્રણેયને સ્વતંત્ર રૂપે સમજાવવાનો એક પ્રકાર હોય એ રીતે શ્રી મહાપ્રભુજીએ આ વિવેક, હવે આ ધૈર્ય અને હવે આ આશ્રય એમ કરીને જાણે એનું એક પ્રકારે પૃથક્કરણ પણ કર્યું, સમજવાનું સરળ પડે આપણને બધાને. તેથી હજી પણ શરૂ કરતા પહેલા એક ખુલાસો કરી લઉં કે આ ગ્રંથનો આશય વૈષ્ણવની ભગવત સેવા ન છૂટે, ભગવત ભજન ન છૂટે, ભગવત આશ્રય ન છૂટે. ન છૂટે તો ન છૂટે, પણ એમાં શિથિલતા પણ ન આવે, એ દ્રષ્ટિકોણથી એ વસ્તુ વિચારીને શ્રી મહાપ્રભુજી આ ગ્રંથને પ્રગટ કર્યો છે. આ સામાન્ય રીતે જે આર્ટ ઓફ લિવિંગ અને બધા જે બેટર લાઈફ ને હેપી લાઈફ ને એ રીતે જે બધા નિરૂપણો અન્ય ગ્રંથો માટે, એટલે પુષ્ટિમાર્ગ સિવાયના પણ બધાને માટે, એવા કોઈ દ્રષ્ટિકોણથી નથી. મહાપ્રભુજીનો આ ગ્રંથ ભગવત સેવા પરાયણ, ભગવત કથા પરાયણ, ભગવદીય જનોને ભગવત ભક્તિમાં, પુષ્ટિ સેવા ભક્તિમાં, વ્રજપતિ રતિમાં ખૂબ આવશ્યક અને અનિવાર્ય દ્રષ્ટિકોણથી આ ગ્રંથનું તાત્પર્ય છે, એની રચના કરવામાં આવી છે. હા, એનું આનુષંગિક ફલ એ છે કે લૌકિક જીવન પણ આપણું ચિંતા મુક્ત થાય. યદુક્તમ તાત ચરણૈ શ્રી કૃષ્ણ શરણમ મમ અત એવાસ્તિ નૈશ્ચિંતમ ઐહિકે પારલૌકિકે. ભગવત શરણાગતિ ઐહિક અને પારલૌકિક બંનેમાં ભક્તને નિશ્ચિંત કરે છે, વ્યર્થ ચિંતાઓ છોડાવી દે છે. જેમ
શિક્ષાપત્રનું નિર્માણ પણ એક વિશેષ આશયથી થયું. શ્રી હરિરાયજી મહાપ્રભુજીનું સ્મરણ કરીએ, એમને દંડવત કરીએ. એ પણ સાધારણ જનો માટે, સાધારણ લૌકિકી ચિંતાઓના નિવારણ માટે નથી, પરંતુ પોતાના જ પરિવારમાં આવનારા એક પ્રસંગને ધ્યાનમાં લઈ, એને નિમિત્ત કરી અને એના દ્વારા સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિને પુષ્ટિ ધર્મનો નિર્વાહ કરવામાં, ઉદ્વેગ આદિ પ્રતિબંધોની સામે રક્ષણ થાય માટે એવો ઉદ્દેશ લઈને શિક્ષાપત્રનું નિર્માણ કરવામાં આવ્યું છે. એક અર્થમાં આ ગ્રંથ પણ શ્રી મહાપ્રભુજી દ્વારા પ્રગટ થયેલું એક નાનકડું શિક્ષાપત્ર જ છે. વિવેકનો આરંભ સ્પષ્ટ રૂપે ગ્રંથના આરંભથી જ થયો. પહેલા જ શ્લોકમાં વિવેકસ્તુ હરિઃ સર્વમ નિજેચ્છાત કરિષ્યતિ. આચાર્ય ચરણો એના ઉપર બહુ સુંદર પોતાના ભાવોને વ્યક્ત કર્યા છે. આ વિવેકનું ફલિત સ્વરૂપ છે. આપશે ગઈકાલના વચનામૃતમાં આજ્ઞા કરી હતી કે સાધન દશામાં પણ આ આવશ્યક છે, અનિવાર્ય છે, અને ફલ દશામાં પણ. વૈષ્ણવ ગમે તેટલી ઉત્તમ ભક્તિની ભૂમિકામાં પહોંચે તો પણ કેટલી વાર જીવનમાં આપણને અપ્રિય એવી ઘટનાઓ તો બની શકે છે. ચિત્ત ને ક્લેશ થાય એવું પણ બની શકે છે, બને. તે વખતે ચિત્તને શાંત અને સ્થિર રાખી શકાય. એક વાત પહેલેથી કહું, જે કાંઈ પણ છે એની પાછળ મૂળ બળ તો ભગવત કૃપાનું છે. એ સતત યાદ રાખજો, જે થશે એ કૃપાથી થશે. પ્રવેશ પણ કૃપાથી છે, સ્થિતિ પણ કૃપાથી છે, અને ફલ પણ કૃપાથી જ છે. બાધકના નિવારણો પણ કૃપાથી છે, અને સાધનનું સંપાદન પણ કૃપાથી જ છે. ક્યારેક સાધનની અસાધ્યતા પણ કૃપા છે. ત્રૈવર્ગિકાયાસ વિઘાત અસ્મત્પતિર્વિધત્તે પુરુષસ્ય શક્રઃ. કેટલીક વાર સુખી થવાના આપણા પ્રયત્નો નિષ્ફળ કરવાના રૂપે પણ ભગવદ અનુગ્રહ પ્રગટ થાય છે. આપણે જે ઈચ્છીએ એ બધું થાય એનું નામ કૃપા. એ ખોટી વ્યાખ્યા છે, એ ભ્રાંતિ છે. અને આવી ભ્રાંતિ ન પડે એટલે ક્લિયર કરવા માટે શ્રી મહાપ્રભુજી અહીંયા નિજેચ્છા શબ્દનો પણ પ્રયોગ કરે છે. તો વિવેક કોને કહેવાય? હરિઃ સર્વમ નિજેચ્છાતઃ કરિષ્યતિ. બધું પ્રભુ નિજ ઈચ્છાથી કરશે. બોલો શ્રી વલ્લભાધીશ કી. श्री वल्लभ कुल परिवार की जय.
અહીંયા તું શબ્દ છે એને આની વિશિષ્ટતા સમજાવવા માટે કે આને જ વિવેક કહેવાય. અન્ય અર્થો જે વિવેકના શાસ્ત્રોમાં કે લોકમાં પ્રચલિત છે એ અહીં માન્ય નથી. અહીં તો ગુજરાતીમાં આપણે કહીએ તો, સંસ્કૃતમાં કહે છે તું. વિવેક તો નિર્ક્ષીર વિવેક એ અર્થ વગેરેમાં નહીં, શિષ્ટાચારના અર્થમાં નહીં. ફલાણા ભાઈ બહુ વિવેકી છે, ઘણીવાર આપણે કે અમે ગયા તો ચાનોય વિવેક ન કર્યો, આવા બધા અર્થમાં અહીંયા વિવેક શબ્દ નથી. વિવેક અસ્તુ અયમેવ અર્થ, આ જ અર્થ જે શ્રી મહાપ્રભુજી પ્રગટ કરી રહ્યા છે, શ્રી ગોકુલોત્સવજીની વ્યાખ્યામાં આ અર્થ થયો કે વિવેક એટલે આ જ. અહીં આ ગ્રંથમાં વિવેકનો અર્થ આ જ થાય કે જે આગળ કરવામાં આવે છે. હરિ નિજ ઈચ્છાથી બધું કરશે. દોરી સર્વની એના હાથમાં, ભરાવ્યું ડગલું ભરે. દોરી સર્વની એના હાથમાં, ભરાવ્યું ડગલું ભરે. જેવો જંત્ર વગાડે જંત્રી, જેવો જંત્ર વગાડે જંત્રી, તેવો સ્વર નિસરે. કૃષ્ણને કરવું હોય, આ કૃષ્ણને કરવું હોય તે કરે. ક્યાંથી આવ્યું? હરિ સર્વમ નિજેચ્છાતઃ કરિષ્યતિ. દરેક ઘટનામાં પ્રભુ બધું કરશે. હવે પ્રભુ કરશે ખરા, પણ એ સારું કરશે એની શી ખાતરી? અમારું ભલું જ કરશે એની શી ખાતરી? ભગવાન અમને શરણમાં લેશે જ, અમારું મંગલ કરશે જ, એની શું ખાતરી? તો આપ શ્રીએ અહીંયા ભગવાનના અનેક નામોમાં બીજા કોઈ નામને ન ચૂંટતા હરિ નામનું ચયન કર્યું. અને આ હરિ નામથી ઘણું બધું કહી દીધું આપણને. તમે જેની શરણમાં છો, અથવા તમારી દોરી જેના હાથમાં છે, એ કોણ છે? એ હરિ છે. પ્રભુના અનેક અદ્ભુત નામોમાં એક અતિ અદ્ભુત નામ છે શ્રી હરિ. હરિનો સાદો સીધો અર્થ છે હરણ કરનાર, હરી લેનાર. હૃ ધાતુ ઉપરથી હરિ શબ્દ થયો, જે હરી લે છે. હવે ભગવાન શું હરી લે? બોલો, શું હરી લે? બોલો. આપણો થોડોક સ્વાર્થી સ્વભાવ એવો જવાબ આપે કે ભગવાન આપણા બધા દુઃખો હરી લે. આ જવાબ ખોટો નથી, પણ આ જવાબમાં થોડી અપેક્ષા પણ છે. હું ઘણી જગ્યાએ હું પૂછું, બોલો ભગવાન શું હરી લે? એટલે કે ભગવાન આપણા બધા દુઃખો હરી લે. આ ખોટું નથી, એ સર્વસમર્થ છે, હરી લે. પણ એ જવાબ થોડો અધૂરો છે. થોડુંક સમજીએ તો એવું સમજાય, ભગવાન આપણું સુખ પણ નથી હરી લેતા, ભગવાન આપણું દુઃખ પણ નથી હરી લેતા. ભગવાન હરી લે છે આપણી અને એની વચ્ચેના બાધકોને. આપણી અને એની વચ્ચે જે બાધક છે, ભગવાન માર્ગના પ્રવાસીને ભગવાન માર્ગમાં પ્રભુ તરફ જવામાં
જે નડતર છે, જે બાધક છે, ભલે તમે એની તમારી રીતે અંગત વ્યાખ્યા કરતા હો કે આ સુખ કહેવાય, તમે તમારી રીતે અંગત વ્યાખ્યા કરતા હો કે આને દુઃખ કહેવાય, એ આપણે કરેલી બધી વ્યાખ્યાઓ બહુ સાચી હોતી નથી. આ બધી વ્યાખ્યાઓ આપણે કેવળ આપણા સંકુચિત અને કંઈક અંશે થોડા સ્વાર્થી મનને ધ્યાનમાં રાખીને કરીએ છીએ. અગર દુઃખ બાધક હશે તો પ્રભુ દુઃખને હરશે. અગર સુખ બાધક હશે તો પ્રભુ કદાચ આપણને તે વખતે થોડા કઠોર પણ લાગે. એ તો લાત મારીને ગાડું પણ ઉલાળી નાખનારો છે, અંદર ભરેલા રસોને પણ ઢોળી નાખનારો છે, માટલા ભાંગી નાખનારો છે. સુખ હરે છે એ વ્યાખ્યા. દુઃખ હરિહરતી પાપાની. આમ તો 3 વસ્તુ હરે છે. દુઃખને હરે છે. દુઃખનું કારણ છે પાપ, અપરાધ વગેરે, એને પણ હરે છે. અને પાપ, અપરાધ વગેરેનું કારણ છે દોષ, તો દોષને પણ હરે છે. ભગવાન દોષને પણ હરે, ભગવાન પાપને પણ હરે, ભગવાન દુઃખને પણ હરે. પણ ક્વચિત ભગવાન આપણા સુખોને પણ હરે છે. એટલે સુખી થવાની આશા રાખીને કે લૌકિક સુખની અપેક્ષા રાખીને જો ભક્તિ કરશો તો તમે દુઃખી થશો. એ પણ સમર્પણ નથી કે જેમાં આપણો સ્વાર્થ હોય. જે સમર્પણમાં આપણો સ્વાર્થ હોય એ સમર્પણ નથી, અથવા શુદ્ધ સમર્પણ તો નથી જ. એટલે હરિનો અર્થ છે જે કંઈ હરવા યોગ્ય છે એને હરે. સુખ દુઃખની વાત વ્યાખ્યાઓ છોડી દો. જે કંઈ હરવા યોગ્ય છે એને હરે, એનું નામ હરિ. અને જો આ વાત આપણા મનમાં દ્રઢતાથી બેસી જાય તો આપણને ઠાકોરજી સાથે જીવનમાં ક્યારેય કોઈ પણ પ્રસંગે ફરિયાદ કરવાની પરિસ્થિતિ આવે જ નહીં. મને ભાગવતના પ્રથમ સ્કંદમાં નારદજીએ જ્યારે પૂર્વ જન્મની કથા કહી વ્યાસજીને, ત્યારે એક વાત વારંવાર એનું પુનઃ સ્મરણ કરીને કહેવાનું ગમે છે. તમે લોકોએ પણ ઘણી વાર સાંભળી છે કે નારદજી આગલા જન્મમાં એક દાસીના પુત્ર હતા. માતા સિવાય એમનું આ વિશ્વમાં કોઈ ન હતું. એકમાત્ર માં હતી, એક જ સ્વજન હતું, માં. એક દિવસ સંધ્યા કાળે માનો પગ સર્પ ઉપર પડી જતા સર્પે દંશ દીધો અને માતાનું મૃત્યુ થયું. નારદજીએ બાળપણમાં પણ ખૂબ સત્સંગ કર્યો હતો. એ સત્સંગના પરિણામે એમનામાં, એમની ભૂમિકામાં, ભલે પુષ્ટિ મર્યાદા હોય કે જે હોય, પણ એમની ભૂમિકામાં, એમના હિસાબે પણ સત્સંગના ફળ રૂપે વિવેક અને ધૈર્ય આવી ગયા હતા. એ સંદર્ભમાં, આ ગ્રંથના સંદર્ભની વાત નથી કરતો. પરિણામે માતાના મૃત્યુને નારદજીએ ભગવાનનો અનુગ્રહ કહ્યો. અને ખરેખર બીજો કોઈ શબ્દ નથી શ્લોકમાં, અનુગ્રહ શબ્દ જ છે. અનુગ્રહમ મન્યમાન. આ કથા થોડું વિચાર કરવા જેવી છે. જેમના જીવનમાં
સાધારણ વિવેક પણ ન હોય એ બધા એમ જ કહેશે કે આ બાળકનો એકનો એક આધાર, એક જ સુખ હતું એની માનું, અને પ્રભુ કેવા કઠોર કે આ છોકરાનું એક અવલંબન હતું, એક જ આધાર હતો, મા સિવાય કોઈ હતું નહીં, અને ભગવાને એની માને એની પાસેથી લઈ લીધી. આવું દુઃખ ભગવાને કેમ આપ્યું હશે? એવા કયા પાપ હશે? એવું શું કારણ હશે કે બિચારાને આવું થયું? વિવેક માનવીની દ્રષ્ટિ બદલી નાખે છે. મેં ક્યાંક વાંચ્યું હતું, સત્સંગશ્ચ વિવેકશ્ચ નિર્મલમ નયન દ્વયમ. સત્સંગ અને વિવેક એ બે આપણી ભગવાને આપેલી આપણને આધ્યાત્મિક આંખો છે. નિર્મલમ નયન દ્વયમ. એકમાત્ર માતા હતી, એ પણ મૃત્યુ પામી. એને આ બાલક, કોઈ મોટો સપ્તર્ષિઓમાંનો કોઈ ઋષિ નથી, આ એક નાનકડો બાલક છે. પણ એ એમ કહે છે, મારા ઉપર પ્રભુનો અનુગ્રહ થયો. કેમ અનુગ્રહ થયો એવું માન્યું? નારદજી એ અર્થમાં લીધું, એક જ આસક્તિની સાંકળ હતી. આસક્તિનું એક જ, અને આસક્તિનું એક જ કારણ, અને તે અતિ, આ તો માં હતી, પણ આસક્તિનું અતિ તુચ્છ કારણ પણ ક્યારેક ભગવાનથી વિમુખ કરી નાખે છે. આપણી પાસે ભરત રાજાનું અને હરણનું ઉદાહરણ છે ભાગવતના 5મા સ્કંદમાં. માં પ્રત્યે તો બાળકની આસક્તિ હોય, સ્વાભાવિક છે, પણ ભરતને તો એક હરણના બચ્ચામાં આસક્તિ. અને ભાગવતની કથા સ્પષ્ટ કહે છે કે આ માણસને એ સિવાય બીજા કશામાં આસક્તિ હતી જ નહીં. મરણ વખતે એને રાણી યાદ નથી આવતી, સંતાનો યાદ નથી આવતા, એને પોતાનો રાજ પરિવાર યાદ નથી આવતો. અને આ ઋષિને, એક ઘણી બધી ઊંચાઈએ પહોંચી ગયેલા એક સિદ્ધ પુરુષને અંતકાળે એક નાનકડા પશુ બાલકમાં આસક્તિ રહી જાય છે, અને પરિણામે બીજો જન્મ એને હરણનો પ્રાપ્ત થાય છે. ભગવત આસક્તિ સિવાયની કોઈ પણ આસક્તિ તુચ્છમાં તુચ્છ હોય તો પણ એ ક્યારેક આપણને માર્ગચ્યુત કરી શકે છે, માર્ગભ્રષ્ટ કરી શકે છે, અથવા થોડીક વાર માટે આપણને ભાન ભૂલાવી શકે છે. એટલે આ બાળક બોલ્યો કે એક જ બંધન હતું મમતાનું, અને પ્રભુએ કૃપા કરીને એ બંધનમાંથી પણ મને મુક્ત કર્યો. આ સત્સંગ જનિત વિવેક છે, આ સત્સંગ જનિત વિરક્તિ છે. વિરક્તિ ન હોત તો બાળક રડ્યો હોત, માથું પછાડ્યું હોત, ભગવાનને ઉપર આક્ષેપો કર્યા હોત કે મેં તારું શું બગાડ્યું છે કે મને આ દુઃખ આપ્યું. પણ એને દુઃખ લાગે તો વિનંતી કરે ને કે શા માટે દુઃખ આપ્યું. તમે સમજો તફાવત. માતાના મૃત્યુને દુઃખ સમજે તો ભગવાન પાસે ખુલાસો માગે કે મેં તારું શું બગાડ્યું તું, કેમ તે મારી માતાને લઈ લીધી. પણ એને એ દુઃખ જ ન લાગતું હોય તો? જીવનમાં વિવેકનો ઉદય થયા પછી વૈષ્ણવો સુખ અને દુઃખની વ્યાખ્યાઓ બદલાઈ જાય છે, દ્રષ્ટિબિંદુ બદલાઈ જાય છે. એટલે આ વિવેક આ છે કે ભગવાન હરિ છે, અને હરિનું કામ હરવાનું છે. જેમાં જેમાં તમારી આસક્તિ હશે એ બધું એ તોડી નાખશે, ફોડી નાખશે, ભાગી નાખશે, ઢોળી નાખશે. મેરી ભરી મટુકિયા લે ગયો રી, એમાં પહેલો શબ્દ છે મેરી. આ મેરી ન હોત તો કદાચ વાત આખી જુદી હોત.
મારું દહીં મારી મટુકી અને લઈ ગયો. પાછું એકલો પોતે કઈ આરોગવા માટે નહીં, આપું ખાત ખવાવત. આસક્તિના જે કારણો છે, પછી આના કીર્તનના બીજા ઘણા સુંદર અન્ય અર્થો પણ થાય છે, પણ ભરેલી લઈ ગયો અને પછી ખાલી કરીને રીતિ કર્મો એ દે ગયો અને પાછો ખાલી કરીને આપી ગયો. ઠાકોરજી એનો અંગીકાર કર્યો. પણ આટલું યાદ રાખજો કે જીવનમાં વિવેકનો ઉદય થાય પછી આખી દ્રષ્ટિ બદલાઈ જાય છે. અને એ દ્રષ્ટિ બદલાઈ જવાથી પછી એ ભગવદીઓને દરેક ભગવત લીલામાં કૃપાના જ દર્શન થાય છે. ઠાકોરજી સુખ નથી આપતા, ઠાકોરજી દુઃખ નથી આપતા, ઠાકોરજી કૃપા કરે છે. અને કૃપાનો અર્થ કૃપા થાય, સુખ પણ નહીં ને દુઃખ પણ નહીં. સુખ દુઃખ તો દ્વંદ્વ છે. સુખ પણ કાયમ ટકે નહીં. સુખ ક્ષણ જેવી છે, દુઃખ ક્ષણ જેવી છે, અને કૃપા થોડી ક્ષણ જેવી હોય. કૃપા તો ભગવત ધર્મ છે. એટલે ફરીથી યાદ અપાવું, ભગવાન સુખ પણ નથી આપતા, ભગવાન દુઃખ પણ નથી આપતા, ભગવાન કૃપા કરે. અનુગ્રહમ મન્યમાન. ભગવાન અનુગ્રહી છે અને જીવે અનાગ્રહી થવું. આમ આ પહેલા આખાનો સાર મને તો કે કોઈ કે બે વાક્યમાં આપો તો હું કહું, ભગવાન અનુગ્રહી અને વૈષ્ણવ અનાગ્રહી. તો મજા જ મજા છે, આનંદ આનંદ જ છે. પછી અનાગ્રહી, તું જે કરે મંજૂર. राजी है हम उसी में जिसमें तेरी रजा है, निजेच्छा. हरति त्रिविधम अपि भगवत दुखम, हरि सर्व दुख हरता. વૈષ્ણવો, અહીંયા દુઃખ શબ્દ પણ આપણી કરેલી વ્યાખ્યાના રૂપમાં નથી. ભક્તને એક જ દુઃખ હોય, ભગવત પ્રાપ્તિમાં વિલંબ. દીકરાનું કે ઘરનું કે કુટુંબનું કે પરિવારનું કે શરીરનું, એ બધા દુઃખ ગૌણ છે. ભગવાનનો ભક્ત તો એટલી બધી ઊંચાઈ ઉપર હોય કે નહીં, એ બધા દુઃખો તો અડકે પણ નહીં. એ બધાની તો એની ચિંતા. ભગવાનનો ભક્ત રોતો હોય તો કંઈક ઘરના લૌકિક કારણોથી થોડું રોતો હોય. એની આંખમાં તો ઠાકોરજીના વિરહના અશ્રુઓ હોય. ભગવાન બધા જ દુઃખને હરનારા છે, પણ અહીંયા દુઃખનો અર્થ આપણે આપણા અંગત અલ્પ જ્ઞાનથી આપણે કરેલી વ્યાખ્યાના રૂપમાં નથી. આપણે એક જ દુઃખ છે, અને તે આપણને પ્રભુથી આપણે દૂર છીએ. ગદ્ય મંત્રના આરંભમાં જે કહેવામાં આવ્યું, આપણે એનાથી વિખૂટા પડેલા છીએ તે. અને એ દુઃખને પ્રભુ હર્ષે કૃપા કરીને. જે દિવસે દુઃખ લાગશે, જે દિવસે એ દુઃખના કારણે આપણે સંતપ્ત થઈશું, ત્યારે પ્રભુ હર્ષે ભક્તના દુઃખને હરે. નિજે છાતક કરીષ્યતિ. એક એક શબ્દ ઉપર એટલી સુંદર. ભગવાન કરશે કે નહીં, મારા દુઃખોને દૂર કરશે કે નહીં, પ્રભુ મારા ઉપર કૃપા કરશે કે નહીં, તો જાણે આશીર્વાદ આપતા હોય એમ કહ્યું, કરીષ્યતિ, કરશે. હરિહિ સર્વમ કરીષ્યતિ. જે કરવા યોગ્ય છે એ પ્રભુ કરશે. અનુસંધાન લઈએ નવરત્નના એ શ્લોકનું કે જેમાં શ્રી મહાપ્રભુજીએ તમારી અનુકૂળ અને પ્રતિકૂળ વ્યાખ્યાઓને બાજુએ મૂકી
અને ભગવત કૃતિને એક જ નામ આપ્યું, અને તે લીલા. ચિત્તોદ્વેગમ વિધાયાપી હરિર્યદ્યત કરિષ્યતિ તથૈવ તસ્ય લીલા ઇતિ મત્વા ચિંતામ ધૃતમ ત્યજેત. એક આ સમજ ટકાવી રાખવાની જરૂર છે વૈષ્ણવો, કે આપણા જીવનમાં જે બને એ લીલા છે. સુખ પણ નથી અને દુઃખ પણ નથી. કંઈક મળ્યું તો પણ એ લીલા છે. રીતે ભરે ભરે પૂની ઢારે, અને જો ચાહે સો ફેર ભરે. આ ભરે એ પણ લીલા, ભરેલું ઢોળી નાખે એ પણ લીલા, અને પાછું એને મન થાય તો એ ઢોળેલું પાછું ભરી દે, ભરચક કરી દે, છલોછલ કરી દે, એ પણ લીલા. અને લીલા માટે સારું થયું કે ખોટું થયું એવી કોઈ વ્યાખ્યા ન હોય. જીવનમાં આવતા અનુભવોમાં એમ કહી શકાય કે ભાઈ આ સારું થયું, આ ખોટું થયું, સારું થયું, પણ લીલા માટે શું કહેશો? ભગવાનની લીલા માટે એમ કહેવાય કે આ સારું કે આ ખોટું? પ્રભુ નિર્ગુણ, પ્રભુની લીલા નિર્ગુણ. પ્રભુ સચ્ચિત આનંદ રૂપ, પ્રભુની લીલા સચ્ચિત આનંદ રૂપ. આનંદ સે હરેર લીલા. ઠાકોરજીની લીલા સુખરૂપ પણ નથી, દુઃખરૂપ પણ નથી, આનંદ રૂપ છે. કારણ કે એ પોતે જ આનંદ છે. એટલે પ્રભુ જરૂર કરશે, પણ શું કરશે? જે કરવા યોગ્ય એને લાગશે. નિજેચ્છાતઃ કરિષ્યતિ. આપણા જીવનમાં ક્યારે શું કરવું જોઈએ એનો નિર્ણય પ્રભુ આપણા ઉપર નહીં છોડે. કારણ કે આપણે અજ્ઞાની છીએ, આપણે અંશ છીએ, આપણું જ્ઞાન પણ આંશિક છે, આપણી સમજણ પણ મર્યાદિત છે, આપણી માંગણીઓ પણ તુચ્છ છે. કુંમનદાસની પત્ની મહાપ્રભુજી પાસે માંગે છે, મને પુત્ર મળે. કુંમનદાસે પાછળથી ઠપકો આપ્યો કે શ્રી મહાપ્રભુજી સાક્ષાત પરબ્રહ્મ શ્રી વલ્લભ જ્યારે તને કૃપા કરીને આજ્ઞા કરે કે તારે જે જોઈએ તે માગ, ત્યારે તે લૌકિક સુખ માગ્યું? અરે મહાપ્રભુજીએ જ્યારે તને માંગવાનું કીધું ત્યારે તો તારે સાક્ષાત ઠાકોરજી માંગી લેવાના હતા. ત્યારે આ સ્ત્રી કહે છે કે તમારે જે જોઈએ તે તમે માંગજો, મારે જે જોઈતું હતું એ મેં માંગ્યું. આપણે આપણા અધિકારથી ઉપરનું વિચારી શકતા જ નથી. હું એક સહેજ વિનોદમાં પણ એક વાત કહું, જરાક વિનોદમાં છે પણ, કે ભગવાન પ્રગટ થતાની સાથે અનકન્ડિશનલી એવું કેમ બોલે છે કે જે જોઈએ તે માંગ? કંઈક ખતરનાક તમે માગી બેસશો તો? આમ એક રીતે જોવા જઈએ તો ભગવાન રિસ્ક લઈ રહ્યા છે કે ભક્તને એમ કહે છે કે તારે જે જોઈએ તેમાં વરમ બ્રૂહી, કોઈ આગળ કોઈ શરત નથી, આટલી હદે વરમ બ્રૂહી માંગ. એ તો ચતુર શિરોમણી છે, કઈ ભૂલ નથી કરતો. એને ખબર છે કે જીવ એના ગજા કરતા, એની મતિ કરતા ઉપરનું કઈ માંગવા માટે સમર્થ જ નથી. એટલે ભગવાન આવું રિસ્ક લે છે કે તારે માગ, તું જે માંગે તે આપું. એને ખબર છે કે આ શું માંગવાનું છે. અને એટલા જ માટે શ્રી મહાપ્રભુજી આપણને વિવેક શીખવી રહ્યા છે.
તો શ્રીહરિ નિજ ઈચ્છાથી બધું જ કરશે. બધુંનો અર્થ શ્રી રઘુનાથજીએ કર્યો છે ઐહિકમ પારલૌકિકમ. ઐહિક અને પારલૌકિક બધું પ્રભુ નિજેચ્છાથી કરશે. લૌકિકમ એટલે સ્વપ્રયત્ન સાધ્યમ યોગક્ષેમાદિ. અલૌકિકમ ભગવત સેવોપયોગી સર્વમ ચ સ એવ કરિષ્યતિ. શ્રી ગોપીશજીએ કરેલી વ્યાખ્યા. એટલે જ હમણાં શ્રી ગુસાઈજીના વચનામૃતને આપણે સ્મરણ કર્યું. ઐહિકે પારલૌકિકે. આ લોકમાં પણ જે કરવા યોગ્ય હશે તે પ્રભુ કરશે. આ સંસાર એણે બનાવ્યો છે. આ જગતની રચના એણે કરી છે. સૃષ્ટિના નિયમો એણે બનાવ્યા છે. એ જે કરતો હશે એ યોગ્ય કરતો હશે. એના ઉપર છોડી દો. માણસ બીમાર હોય ને ઓપરેશન થિયેટરમાં લઈ જાય ને પછી ડોક્ટર એનું પેટ ચીરે તો પેલો બેઠો થશે કે ડોક્ટરને સમજ નથી આપતો, જો આટલો ચીરો મૂકજો, પછી આટલે ઊંડે જજો, પછી આટલું કાપજો, પછી આટલા ટાંકા લેજો. આવું બધું ડોક્ટરને એડવાઇસ આપે છે બેઠો બેઠો. એ તો ડોક્ટર ઉપર ભરોસો રાખીને સુઈ જાય છે. એને ખબર છે કે ડોક્ટર જેટલું કાપવા જેવું હશે, જે ભાગ સડેલો હશે, જે ભાગ મારા માટે અનિષ્ટકારી છે એટલું એ કાપશે. ડોક્ટર મને સારો કરી દેશે. તો એક ડોક્ટર ઉપર, સર્જન ઉપર, અંગ્રેજીમાં સર્જન શબ્દ વાપરું છું, એક સર્જન ઉપર આપણને ભરોસો છે તો આ જગતના સર્જક ઉપર આપણને ભરોસો નથી? એને જ્યાં જેટલું કાપવા જેવું હશે એટલું જ કાપશે. કાપવા જેવું કાપશે ને આપવા જેવું આપશે. એના ઉપર ભરોસો રાખો. અવિશ્વાસો ન કર્તવ્ય. ભગવાન પર ભરોસો રાખો. સર્વમ કરિષ્યતિ. અને બીજી એક સુંદર વ્યાખ્યા પણ કરી. કિયત કાર્યમ કૃત્વા નિવર્તષ્યતિ ઇતિ નાસ્તિ. ઠાકોરજીની આપણા ઉપર કૃપા કોઈ એકાદ ઘટના પૂરતી હોય છે એવું નથી. પ્રભુની કૃપાની પણ કોઈ અવધિ નથી. ગોવર્ધન ઉઠાવવા પૂરતી જ કૃપા હતી, પછી આગળ પાછળ ન હતી. દાવાનળનું પાન કરવા પૂરતી જ કૃપા હતી, આગળ પાછળ ન હતી. તમારું કોઈ કામ કરવા માટે ભગવાન કૃપા કરે છે એવું નથી. એ કૃપાલુ છે અને તેથી એની કૃપા ભૂત, વર્તમાન અને ભવિષ્યના કાળના બંધનોથી બંધાયેલી નથી. પુષ્ટિ એક કાળ, કર્મ અને સ્વભાવથી પર છે. એટલે આપણો એકાદ પ્રસંગ ભગવાન સાચવી લે. આપણે ઘેર કઈ પ્રસંગ હોય ને બધું હેમખેમ પાર, ઠાકોરજીની કેટલી કૃપા, બધું સારું થઈ ગયું, તો એવું ન માનશો કે ભગવાનની કૃપા તમારા ઉપર એકાદ પ્રસંગ માટે હતી. એટલું કરશે એટલે પ્રભુ પછી મૂકી દેશે કે લો હવે મારું જવાબદારી પૂરી થઈ, હવે તમે જાણો. આવું નથી. કિયત કાર્યમ કૃત્વા નિવર્તિષ્યતિ ઇતિ નાસ્તિ. આપણો ઠાકોરજીની સાથેનો તો આપણા જન્મ જન્મનો નાતો છે અને એટલા માટે એ હંમેશાને માટે નિરંતર એની કૃપા કરતા જ રહેશે. પણ વારંવાર આપણે આપણી બુદ્ધિમાં આ વાત ઠોકી ઠોકીને સમજાવવાની જરૂર છે કે કૃપા એટલે શું. કારણ કે હંમેશા આજે આ ક્ષણે પણ આપણા ચિત્તમાં કૃપાનો અર્થ એ જ થાય છે કે જે મને ગમે તે, જેમાં મારું સુખ છે, એનું નામ કૃપા. કૃપાની વ્યાખ્યા આપણે આપણા દ્રષ્ટિકોણથી જ કરતા રહ્યા છીએ.
એક ગામમાં હું ગયો હતો અને ગામનો એક બહુ મોટા વેપારી તે મને કહે કે શાસ્ત્રીજી, અમારી બહુ ઈચ્છા હતી કે આ ઉનાળામાં અમે શ્રીનાથજી જઈએ, અઠવાડિયું રહીએ, સારા સારા સુંદર મનોરથો કરીએ, ઠાકોરજીની સેવામાં પણ પહોંચીએ, દર્શન કરીએ, આનંદ કરીએ. પણ સાંભળજો ધ્યાનથી, ઠાકોરજીની કૃપાથી બિઝનેસ એટલો બધો ચાલ્યો કે અમારાથી જવાયું જ નહીં. બોલો, કૃપાની આ વ્યાખ્યા છે આપણી કે એવો બિઝનેસ ચાલ્યો કે શ્રીનાથજી જવાયું જ નહીં. ઠાકોરજી કે તું ત્યાં સારો છે. આપણે પ્રભુની સન્મુખ નથી થઈ શકતા એને કૃપા માનીએ છીએ. એટલે ઊંડે ઊંડે જે બેઠેલા સંસ્કારો છે આપણા ચિત્તના, દુઃસંસ્કાર કહો કે જે કહો, કે કૃપા એટલે મારું સુખ, કૃપા એટલે મારી આશા ભગવાન સફળ કરે, કૃપા એટલે મને સુખ આપે, હું માંગુ તેમ ભગવાન કરે. અરે માલિક આપણે છીએ કે એ છે? જીવ તો અવિવેકી છે. એ તો પોતાનું અહિત પણ માંગી બેસે અને ઘણે ભાગે તો પોતાનું અહિત જ માંગે છે. શ્રી હરિરાયજી મહાપ્રભુજી શિક્ષાપત્રમાં ઉદાહરણ આપ્યું છે કે નાનકડું નાદાન બાળક સાપને પણ રમકડું સમજીને પકડવા માટે એની કોશિશ કરે છે, અને તે વખતે એનો વત્સલ પિતા એને રોકે છે. કદાચ એ વખતે એ બાળકને પિતા પોતાનો નિષ્ઠુર પણ લાગે, જેમ આપણને ઘણીવાર ઠાકોરજી માટે પણ એવા ભાવો આવે છે. પણ એ બાળકને પોતાનો પિતા નિષ્ઠુર લાગે એ બાળકની બાલિશતા છે, એ વિવેક નથી, એ પરિપક્વતા નથી, સમજણ નથી. કદાચ મોટું થયા પછી સમજશે કે હા, ભૂલ તો મારી હતી કે હું સાપને પકડવા જતો હતો. એટલે કૃપાનું સ્વરૂપ આપણે આપણી મતિ પ્રમાણે, આપણા સ્વાર્થ પ્રમાણે વિચારવાનું ન હોય. આપણા ગુરુજનો, આચાર્ય ચરણો આપણને જે કૃપાનું સ્વરૂપ સમજાવે છે કે આને કૃપા કહેવાય, એ આપણા ચિત્તમાં સ્થિર થવું જોઈએ. અને એ કૃપાનું સ્વરૂપ, એ કૃપાની વ્યાખ્યા જો આપણા ચિત્તમાં સ્થિર થઈ ગઈ તો પછી આપણને ભગવાનની સામે ફરિયાદ કરવાનો કોઈ વારો જ નહીં આવે. તો પછી કહેવાનો પ્રસંગ જ નહીં આવે કે તું મને કેમ દુઃખ આપે છે, તું કેમ આમ કરે છે, તું કેમ આમ કરે છે. વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાતઃ કરિષ્યતિ. નિજેચ્છાના પણ બે અર્થ કરવામાં આવ્યા છે. પ્રસિદ્ધ અર્થ એ છે કે પ્રભુ એની ઈચ્છાથી કરશે. એ પ્રભુ છે. પણ બીજો એક મધુર અર્થ એ પણ થયો, નિજ જનોની ઈચ્છા પ્રમાણે કરશે. કારણ કે સ્વાધીના પુષ્ટિ ઉચ્યતે, કૃષ્ણાધીના તો મર્યાદા. ક્યારેક ક્યારેક ભગવાને ભક્તોની ઈચ્છાને માન આપ્યું છે. ભીષ્મ પિતામાં કઈ વ્રજ ભક્તોની કોટીમાં તો નથી, પણ એ ભીષ્મ પિતામાં પણ જો એવી પ્રતિજ્ઞા કરે કે હરિના હાથમાં શસ્ત્ર લેવડાવવું તો ભગવાને લીધું. અરે તમે રોજ પાઠમાં બોલો છો, શું બોલો છો? ભક્તાભિલાષા ચરિતાનુસારી. પહેલામાં પહેલું નામ ભક્તાભિલાષા ચરિતાનુસારી. ભક્તની અભિલાષા પ્રમાણે લીલા કરનારા. ભક્તો નચાવે તો નાચે, ભક્તો ગૌરાવે તો ગાય, ભક્તો ખીલાવે ત્યારે ખેલે. આપણને તો લાગે આ તો બહુ સારું, લો ઠાકોરજી આપણને આધીન. ભગવાન ભક્તની ઈચ્છા પ્રમાણે બધું કરે. પણ યાદ રાખજો,
ભક્તાભિલાષા ચરિતાનુસારી ખરો, પણ ભક્તની અભિલાષા શું હોય? આવક વધે તે ભક્તની અભિલાષા શું હોય? ભક્તની અભિલાષા એ હોય કે દીકરાના ઘરે દીકરા, એના ઘરે દીકરા, એના ઘરે દીકરા, આ બધું પણ જોઈએ. એ તો જીવાભિલાષા છે, એ તો જનાભિલાષા છે. ભક્તની અભિલાષા કેવળ ભક્તિ હોય. ભક્તની અભિલાષા કેવળ ભજન હોય. ભક્તની અભિલાષા કેવળ સેવા અને સ્મરણ હોય. બીજું એને કાંઈ ન જોઈએ. દીયમાનમ ન ગૃહ્ણન્તિ વિના મત્પાદ સેવનમ જના. તો ભગવાન જરૂરથી જીવની અભિલાષા પૂરી કરે. પોતાની વાત મૂકીને પણ ભક્તનું ધાર્યું કરે. પણ ભક્તનું ધાર્યું કરે એ ભક્તનું ધાર્યું શું હોય? ભક્તનું ધાર્યું ભક્તિથી વિરુદ્ધ ન હોય. અને ભક્તનું ધાર્યું ભક્તિથી વિરુદ્ધ હોય તો એ પાછું પ્રભુને સમજ આપે. નિજ જનોની અવિકૃત ઈચ્છા. નિજાહ સ્વીયત્વેન અંગીકૃતા સેવકા તેષામ પ્રચુરેચ્છાતઃ સ્વયમેવાપેક્ષિતમ કરિષ્યતિ ઇતિ ન પ્રાર્થના અપેક્ષિત. શ્રી ગુસાઈજી નવરત્નની વ્યાખ્યામાં સર્વે સ્વર્શ સર્વાત્મા નિજેચ્છાત કરિષ્યતિ એ નિજેચ્છાની ચર્ચામાં આજ્ઞા કરે છે. ફરીથી સમજીએ. ભક્તની ઈચ્છા પ્રમાણે ભગવાન કરે તો ભગવાનનું પરાધીનપણું ના આવ્યું. અરે ભાઈ, ભક્તમાં એ ઈચ્છા જગાડે છે જ ભગવાન. અને ભક્તમાં એ ઈચ્છા ભગવાન જગાડીને પૂરી કરે છે તો ભક્ત રાજી થાય. ભીષ્મ પિતામાં રાજી થયા, જોયું ને, મારું ધાર્યું ભગવાને કર્યું. ધન્ય ગોપાલ મેરો પ્રણ રાખ્યો, મેટી વેદ કી કાન. ભીષ્મ રાજી રાજી થઈ ગયા કે લો, મારી પ્રતિજ્ઞાનો નિર્વાહ કર્યો પ્રભુએ, કેવું સારું કહેવાય. એ પોતાની તોડીને મારી પ્રતિજ્ઞા રાખી. પણ અંતર્યામી પ્રભુ ભક્તના હૃદયમાં જે અભિલાષા છે એ ભક્તની નથી, પોતે જ એ અભિલાષાને પ્રગટ કરે જ. પહેલા ઠાકોરજી ભક્તમાં અભિલાષા જગાવે છે અને પછી પ્રભુ એ ભક્તની અભિલાષાને પૂર્ણ કરે છે. ભક્ત રાજી થાય કે લો, મેં માંગ્યું તો ભગવાને મને આપ્યું. પણ તારામાં આ માંગવાનો, આ ઈચ્છા કરવાનો વિચાર મૂક્યો કોણે? ચિત્ત તો પ્રભુને સમર્પિત છે. ભક્તની અભિલાષાઓ પણ ભગવત પ્રેરિત હોય છે. અને ભગવાન કદી ભક્તિ માર્ગ વિરુદ્ધનું કોઈ પણ કાર્ય નહીં કરે. હજી જીવ કરે, ભગવાન ન કરે. ન કરિષ્યતિ લૌકિકીમ ચ ગતિમ. વ્યાકરણની દ્રષ્ટિએ આ અવ્યય બને છે નિજેચ્છાતઃ. અને એથી એનો અર્થ પણ એ જ થાય કે ભક્તની ઈચ્છામાં કદી વિકાર ન હોય. ભક્તની ઈચ્છામાં કદી વિકાર ન હોય. ભક્ત જરૂર માંગે છે, પણ ભક્ત હંમેશા એવું જ માંગે છે કે જેની માંગણીથી ભગવાનની પ્રસન્નતા સિદ્ધ થાય. અને એ પ્રસન્નતા એ ભક્તિનું અદ્ભુત રૂપ છે. તો અહીંયા પહેલો વિવેક આવ્યો, શ્રી હરિ સર્વ દુઃખ હરતા, સર્વ જીવનું બધું યોગક્ષેમ, લૌકિકમાં પણ અને ભગવત સેવામાં વગેરેમાં પણ બધું પ્રભુ કરશે. આ પહેલો વિવેક. બીજો વિવેક છે કે આપણે માંગીએ તો આપે ને, માંગ્યા વગર તો માય ન પીરસે. તો કમસે કમ મને બહુ કથામાં અનુભવ છે કે આમ કથામાં કલાક
ઘૂંટી ઘૂંટીને એક વાત મૂકી હોય, ઠાકોરજી પાસે કંઈ ન માગવું, ઠાકોરજી પાસે કંઈ ન માગવું, ઠાકોરજી પાસે કંઈ ન માગવું. પછી કથા પૂરી થયા પછી નીચે આવીએ ને એટલે 2-5 જણ મળવા આવીને કે પણ ઠાકોરજી પાસે ભક્તિ તો મંગાય ને, માગવું તો છે જ. કંઈક કશું માગીશું નહીં ત્યાં સુધી આપણે એમ લાગશે કે આપણી બધી મહેનત નકામી ગઈ. પ્રભુ પાસે કંઈ ન માગો એવું કીધા પછી પણ પાછા કે પણ આપણે ઠાકોરજી પાસે દર્શન તો માગી શકીએ ને, ગોપીજનોએ પણ માગ્યા હતા. આ માંગ આપણામાંથી જતી નથી. અને એ ભલે ઠાકોરજી પાસે દર્શન માંગવા એ તો ઉત્તમ વાત છે, પણ એમાંય માગવાની વાત આપણા મનમાંથી જતી કેમ નથી? વૈષ્ણવના હૃદયમાં પ્રભુના વિરહનો તાપ અવશ્ય હોવો જોઈએ, અનિવાર્યતા છે. એ તાપ વિના તો એના દર્શન થાય નહીં. પણ આપણી હઠ છે કે કંઈક તો માગવું છે. એ હઠ ન હોવી, માગવાની જીદ ન, માગવાની આદત ન હોવી જોઈએ કે મારે આ માગવું છે. ચલો લૌકિક ન માગે તો અલૌકિક માગીશું, પણ માગીશું ખરા. મર્યાદાનું નહીં માગે તો પુષ્ટિનું માગીશું, પણ માગીશું તો ખરા. એ માગવું કેન્દ્રમાં છે, એ ન હોવું જોઈએ. કારણ નહીં માંગો તોય મળશે, એ બતાવવા માટે અહીંયા નિજેચ્છા શબ્દ. તમને જે મળ્યું છે એ, અને સાંભળો, તમે માગ્યું ને મળ્યું તો પણ જાણજો તમારા માંગવાથી નથી મળ્યું. ભલે તમે મનમાં રાજી થાવ, હા મેં ઠાકોરજી પાસે માગ્યું ને ઠાકોરજી મને આપ્યું, પુત્ર માગ્યો ને પુત્ર આપ્યો, ધન માગ્યું ને ધન આપ્યું, અથવા મેં યાત્રા માગીને મને યાત્રા આપી, મેં આમ સેવા માગીને મને આપી. તમે માગો અને તમને મળે તો પણ એ તમારા માગવા થકી નથી મળ્યું, નિજેચ્છાથી મળ્યું છે. નહીં તો આપણે મનમાં ફોલાયા કરી જેવું. અને ભીષ્મને કદાચ એવું જ થયું છે, ધન્ય ગોપાલ મેરો પણ રાખ્યો, વાહ મહારાજ તમે મારી ઈચ્છા પૂરી કરી. ભગવાન કે હું કોઈની ઈચ્છા પૂરી કરતો નથી, હું એનામાં ઈચ્છા મૂકું છું. અને પછી કારણ કે એને લીલા કરવી છે ને, એને ક્યારેક ક્યારેક ભક્તવશ્યતાની પણ લીલા કરવી છે, ક્યારેક ક્યારેક એને ભક્તવશ્યતાના પણ પ્રમાણો આપવા છે જગતમાં. અને જ્યારે ભક્તવશ્યતાના પ્રમાણો આપવા હોય તો પછી ભગવાન કોઈ ભક્તના મનમાં ઈચ્છા જગાડે અને પછી પૂરી કરે. તો એ તો અંતર્યામી છે. તમારા દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, એના ધર્મો, આ બધા તો તમે એને સમર્પિત. તન મનસ્કા, તદગત પ્રાણા, તદ વિચેષ્ટા, તદાત્મિકા. ભગવાનના ભક્તો તો પૂર્ણ રીતે ભગવાનમાં સમર્પિત છે. તો ભક્તોના મનમાં ઈચ્છા આવી ક્યાંથી? ભગવત ઈચ્છા વિના ભક્તના અંતઃકરણમાં કોઈ ઈચ્છાનો પ્રવેશ થઈ શકે ખરો? એટલે તમે માંગશો તો મળશે એવું ભગવાનના વિષયમાં ન વિચારો. આ બીજો વિવેક. નનુ પ્રાર્થના અભાવે કથમ કરીષ્યતિ, તો કે છે નિજેચ્છાતઃ કરીષ્યતિ. પણ ભગવાનને કેમ ખબર પડે કે મારે શું જોઈએ છે? તો અલૌકિક પ્રભુ, આ લૌકિક પ્રભુ નથી, આ અલૌકિક પ્રભુ છે. અને અલૌકિક પ્રભુ હોવાના કારણે સ્વકીયાનામ અપેક્ષિતમ જાનાતિ. તમારે ક્યારે શેની જરૂર પડશે એની એને ખબર છે. કાલે આપશે એક સરસ આજ્ઞા કરી કે વિશ્વાસ દરેકમાં જોઈએ, પ્રમાણમાં જોઈએ, પ્રમેયમાં જોઈએ, સાધનમાં પણ જોઈએ અને ફલમાં પણ જોઈએ. આપણને એ વિશ્વાસ હોવો જોઈએ કે મારા પ્રભુને મારી બધી ખબર છે. એની સામે કોઈ આવેદન પત્ર મૂકવાની જરૂર નથી, એની સામે કોઈ વિનંતી પત્ર મૂકવાની જરૂર નથી, એની સામે કંઈક કહેવા માટેની કોઈ ફોર્માલિટી કરવાની જરૂર નથી. ચલો આપણા દુઃખો આપણે કઈ. જ્યારે બ્રહ્મા બધાને લઈને ગયા ક્ષીરસાગરના કિનારે તો પૂરૈવ પુંસાવધૃતો, ભગવાનને પહેલેથી ખબર છે પૃથ્વી દુઃખી છે. એની જાણ કઈ બ્રહ્માથી નથી થઈ.
પત્નીને તાવ આવ્યો હોય ને એની ખબર પતિને પડી જ જાય. ધરાનો જ્વર પૂરે વપુસા. બ્રહ્મા આવીને વિનંતી, એ બ્રહ્માનો ધર્મ છે તો કરે ભલે, કારણ કે ધરતી ગઈ હતી બ્રહ્મા પાસે. બ્રહ્મા બધા દેવોને લઈને આવ્યા ક્ષીરસાગર અને પ્રાર્થના કરી પ્રભુ પ્રગટ થાઓ અને ભૂમિનો ભાર હરો. ત્યારે જે આકાશવાણી થઈ એ આકાશવાણીએ કહ્યું કે તમારા બધાની તકલીફોની ખબર છે, તમે ભગવાનને શું જણાવવાના હતા? અંતર્યામી સમસ્તાનામ ભાવમ જાનાતિ માનસ. એને બધી ખબર છે. તમારા દુઃખો અને તમારા કષ્ટોની પણ એને ખબર છે. બે કારણથી. એક તો એ અંતર્યામી સર્વજ્ઞ છે માટે એને ખબર છે, બધું એ જાણે છે. અને બીજું, એ દુઃખો એણે જ મોકલ્યા છે, પછી એનાથી એને ખબર કેમ ન હોય? આપણા જીવનમાં જો કછુ લેખ લખ્યો નંદ નંદન કિયો સબ ગોપાલકો હોય, એમાં આ શબ્દ બહુ સરસ છે. જો કછુ લેખ લીખ્યો, વિધાતા નહીં, જગતના લેખ ભલે વિધાતા લખતો હોય, આપણો વિધાતા તો આપણો કનૈયો છે. આપણા લેખ વિધાતાએ લખ્યા નથી. હમણાં એક મહારાષ્ટ્રીયનું પુસ્તક વાંચતો હતો. એમને એમ કહ્યું કે મેં મારી જન્મકુંડળી જ બદલી નાખી, એક નવી જન્મકુંડળી બનાવી, અને જ્યાં જ્યાં જે ખાનામાં સૂર્ય ચંદ્ર શનિ મંગળ એવા ગ્રહોના નામો હતા ત્યાં મેં શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ જ લખી નાખ્યું. કે મારો તો સૂર્ય કૃષ્ણ અને મારો રાહુ કૃષ્ણ અને મારો મંગળ પણ કૃષ્ણ. કૃષ્ણ એવ ગતિર્મમ. મારો પુરુષાર્થ પણ કૃષ્ણ છે, મારું પ્રારબ્ધ પણ કૃષ્ણ છે. અને એટલા માટે આ બીજો વિવેક એ છે કે તમે પ્રાર્થના નહીં કરો તો, પ્રાર્થનાનો અર્થ સંસ્કૃતમાં મુખ્યત્વે માંગણી થાય છે. પ્રાર્થનાનું અંગ્રેજી પ્રેયર કરીએ છીએ ને આપણે, પ્રેયર. અહીંયા મોસ્ટલી પ્રેયરના અર્થમાં નથી. પ્રાર્થના એટલે પ્રકર્ષણ, ભગવાન પાસે આગ્રહ કરીને માંગો, એનું નામ પ્રાર્થના. ભગવાન પાસે હઠ કરીને માંગો, વારંવાર માંગ કર્યા કરો, આમ ભગવાનની પાછળ પડી જાઓ કે તું આપ તું આપ તું આપ. તો એવી બધી પ્રાર્થના પ્રભુને શ્રમ આપનારી છે. પ્રાર્થિત એવા તત કિમ સ્યાત સ્વામ્ય અભિપ્રાય સંશયાત. પ્રભુ આપણા સ્વામી છે. લૌકિક પ્રભુ અભિપ્રાયોપી પૂર્વમ જ્ઞાતો અશક્ય તત્ર કિમ વાચ્યમ અલૌકિક પ્રભુ અપી અભિપ્રાયસ્ય. પહેલી વાત તો એ છે કે યાદ રાખો, એ સ્વામી છે. સ્વામ્યધીનત્વ ભાવના તે પણ આવશે. નિરંતર સ્મરણ કરતા રહો, કૃષ્ણ અમારો સ્વામી છે. પ્રભુર્નંદ કુમારો, એ પ્રભુ છે, એ સ્વામી છે. અને કોઈક ઈચ્છા ઠાકોરજીની સામે આપણે મૂકીએ તો મનમાં એવો પણ સંકોચ ન થાય કે મારા પ્રભુએ કંઈક જુદું ધાર્યું હોય અને હું કંઈક જુદું માંગી બેસું તો હું મારા પ્રભુને પણ પરિશ્રમમાં મૂકી રહ્યો છું. અને એક વાત એ સાંભળો કે ભીષ્મ પિતામહની માગણીને પ્રભુએ પૂર્ણ કરી, એ પ્રભુની તો કૃપાલુતા છે. પણ ભીષ્મ પિતામહનો આ પ્રયાસ ભક્તિ માર્ગની ને શરણાગતિની દ્રષ્ટિએ બહુ ઉત્તમ ન કહેવાય, બહુ યોગ્ય ન કહેવાય. મારી ભૂલ થતી હોય તો આચાર્ય ચરણો ક્ષમા કરજો. પણ ભગવાનની પ્રતિજ્ઞા તોડાવવી, આજ જો હરિહિન શસ્ત્ર ગહાવું તો લાજો ગંગા જનની કો શાંતનું સુત ન કહું. આજે તો કૃષ્ણની પ્રતિજ્ઞા પણ તોડાવું, આ ભક્તને ન શોભે. કદાચ એ વીર રસના આવેશમાં, અને એ પણ મેં તમને કહ્યું કે ભક્તના મનમાં જે ઈચ્છાઓ જાગે છે એ
ભગવાન જગાવે છે, પણ તે છતાં એ ઠીક નથી. કમસે કમ સેવક ધર્મને ન શોભે. ભીષ્મ ભક્ત છે, પણ સેવક ભાવ, સ્વામી સેવક ભાવ જો ભીષ્મમાં પ્રધાન હોત, ભક્ત તો છે ને, ભક્તિના પ્રકારોમાં દાસ્ય ભક્તિ છે જ, પણ સ્વામી સેવક ભાવ જો ભીષ્મમાં પ્રધાન હોત તો એને એમ ન કહ્યું હોત કે હું એની પ્રતિજ્ઞા તોડાવું. પછી પ્રભુનું ઔદાર્ય છે, અને મેં કહ્યું ને, ભગવાનને પોતાની ભક્ત વશ્યતા બતાવવી હોય તો આ બધી લીલાઓ કરે, પણ ભક્તને ઠીક નથી. યશોદાજી દોરી લઈને ભગવાનને બાંધવા માટે દોડ્યા, ત્યારે પણ સુખદેવજીએ માતા શબ્દનો પ્રયોગ નથી કર્યો, ગોપી શબ્દનો પ્રયોગ કર્યો છે. ગોપી એટલે ગોપ સ્ત્રી, અને ગોવાળોને તો દૂધ નહીં વધારે વાલું હોય. મારું દૂધ ઢોળી નાખ્યું, મારું નુકસાન કર્યું, આજે તને હું શિક્ષા કરીશ. ગોપીઓને ત્યાં તોડી ફોડીને આવતો હતો ત્યારે માં લાકડી લઈને મારવા નથી દોડી. આ વિનોદ છે, હા, પણ પોતાના ઘરમાં નુકસાન કર્યું. સ્વમાતો સ્વિન્ન ગાત્રાયા, ભગવાને એને માતાના રૂપમાં જોઈ. પણ દ્રષ્ટવા પરિશ્રમ કૃષ્ણ કૃપયાસિત સ્વબંધને નેમમ વિરંચો ન ભવો ન શ્રીરપ્યંગ સંશયા પ્રસાદમ લેભિરે ગોપી યતત પ્રાપ્ત અનુગ્રહાત. જે સુખ બ્રહ્માને ન મળ્યું, શિવને ન મળ્યું, લક્ષ્મીને ન મળ્યું. બ્રહ્મા પુત્ર છે, ભગવાનના પુત્ર છે, પણ આ સુખ બ્રહ્માને નથી મળ્યું. બ્રહ્માના હાથે બંધાયા નથી, શિવજીના હાથે બંધાયા નથી, લક્ષ્મીજીના બાંધ્યા બંધાયા નથી. અને વ્રજની એક ગોપી, પ્રસાદમ લેભિરે ગોપી, નંદ પત્નીના હાથે બંધાઈ ગયા. કારણ કે સ્વમાતો સ્વિન્નગાત, કારણ કે એ માં છે. તો આપણે આપણી કોઈક ઈચ્છા કરીને, કોઈ માંગણી કરીને, પ્રભુના અભિપ્રાયને, પ્રભુની ઈચ્છાને, ભગવદ ઈચ્છાને આપણે જાણતા તો નથી. અને જો જાણતા નથી તો આપણને ભગવદ ઈચ્છા ઉપર આપણી ઈચ્છાને આરોપિત કરવાનો શો અધિકાર? સેવક ધર્મ તો નથી. મર્યાદામાં કદાચ ચાલે તો ચાલે, બાકી મર્યાદામાં શા માટે? કારણ કે મર્યાદામાં દાસ્ય ભક્તિ તો છે. મર્યાદા ભક્તિ પ્રકારમાં પણ દાસ્ય ભક્તિ છે. એટલે મારી ઈચ્છા પૂરી કરો એવું કહીને પણ આપણે સૂક્ષ્મ રૂપે આપણા સેવક ધર્મમાં કંઈક અપરાધ કરી રહ્યા છીએ. પ્રભુ તું જે કરવા ધારે તે કર. આ પ્રેમ છે. કૃષ્ણ અર્જુનને કહે છે તારે જે કરવું હોય તે કર. અર્જુન કૃષ્ણને કહે છે તમે કહેશો તે કરીશ. આ પ્રેમનો સંવાદ છે. ભલે ગુરુ શિષ્યનો હોય, પ્રેમ તો બધે અનેક રૂપમાં હોય. અર્જુન કહે છે અને કૃષ્ણ, બંને જણે હું કહું એમ કર, હું કહું એમ કર નથી વાત આવી. શ્રી કૃષ્ણ અર્જુન ઉપર છોડી દે છે, અર્જુન કૃષ્ણ ઉપર છોડી દે છે. આ પ્રેમ છે, આ સખ્ય ભાવ છે. પણ સખ્ય ભાવ હોય તોય શું થઈ ગયું? ગુરુ શિષ્ય હોય તો પણ શું થઈ ગયું? છેલ્લે બંને આ પોઈન્ટ ઉપર આવે છે. જેમ દુઃખી થયેલા દુર્વાસા ઋષિ પાછા અમરીશ પાસે આવે છે 1 વર્ષે લગભગ, તો ત્યાં પણ આવો જ સંવાદ છે. દુર્વાસા કહે છે અમરીશ વાંક મારો છે. અમરીશ કહે છે ના મહારાજ, અપરાધ તો મારા લીધે આપને આટલો પરિશ્રમ પડ્યો. આ સંવાદમાં આ મધુરતા છે. તમારા લીધે હું દુઃખી થયો,
એવું શરૂઆતમાં થયું હશે કે કૃત્યાને ઉત્પન્ન કરીને જા અમરીશને બાળીના, કારણ કે એ વખતે માણસ નથી, એ વખતે ક્રોધ છે. ક્રોધી માણસ જ્યારે બોલે ત્યારે સમજવાનું માણસ નથી બોલતો, ક્રોધ બોલે છે. લોભી માણસ કંઈક વર્તન કરે ત્યારે સમજવાનું કે માણસ વર્તન નથી કરતો, લોભ વર્તન કરે છે. શરાબી માણસ કંઈક બોલતો હોય ત્યારે સમજવાનું એ માણસ નથી બોલતો, શરાબ બોલે છે, એનો નશો બોલે છે. અભિમાની માનવી બોલતો હોય ત્યારે સમજવાનું માણસ નથી બોલતો, અભિમાન બોલે છે. દ્વેષી માનવી કંઈક વર્તન કરતો હોય તો એ માનવી આવું ન કરે, એ તો એની અંદર રહેલો દ્વેષ, એની અંદર રહેલો કામ, એની અંદર રહેલો ક્રોધ, એની અંદર રહેલો લોભ, આ બધા એના ઉપર હાવી થઈને એની પાસે કરાવી રહ્યા છે. આવું વિચાર કરીએ ને તો આપણને બીજાના વર્તન પ્રત્યેની કડવાશ બહુ ઓછી થઈ જાય. સ્વામી સેવક સંબંધ હંમેશા સચવાવો જોઈએ, વિશેષ કરીને આવા પ્રસંગોમાં. એટલે ભગવદ ઈચ્છાની સામે આપણે આપણી ઈચ્છા મૂકવી નહીં. અને ઔચિત્યની દ્રષ્ટિએ પણ વિચાર કરો, જીવ અજ્ઞાની છે, ભગવાન સર્વજ્ઞ છે, તો નિર્ણય ભગવાનને કરવા દો ને કે શું થવું જોઈએ, જીત કોની થવી જોઈએ, હાર કોની થવી જોઈએ, સફળ કોણ થવો જોઈએ, નિષ્ફળ કોણ થઈ જવો, એ અજ્ઞાની જીવને શું અધિકાર છે? એક ક્ષણ પછી શું થવાનું છે તો તમે જાણતા નથી. અને પેલાને તો બધાના ભૂત, વર્તમાન અને ભવિષ્યની ખબર છે. વેદાહમ સમતીતાની વર્તમાનાની, કૃષ્ણ ગીતામાં બોલ્યા, મને બધાનો ભૂતકાળ, બધાનો વર્તમાન કાળ ને બધાનો ભવિષ્યકાળ હું જાણું છું. અજ્ઞ જીવ શા માટે નિર્ણય કરે કે આમ થવું જોઈએ, આમ થવું જોઈએ? સર્વજ્ઞના ઉપર છોડો ને. અજ્ઞ ભૂલ કરી શકે છે, સર્વજ્ઞ કદી ભૂલ કરતો નથી. અને સેવક ધર્મમાં પણ આપણે આપણી પાસે કંઈક માંગીને, આપણી ઈચ્છા કરીને આપણે આપણા દાસ્ય ધર્મને કંઈક અંશે કલુષિત કરી રહ્યા છીએ. ભગવાન પાસે કંઈ ન માંગો. દયારામ યાદ આવ્યા, પ્રભુ પાસે કંઈ નવ માંગીએ, માંગે પસ્તાવો થાય, ઉદાસી આવે નાથને, એ તો વ્યવહાર સરખું ગણાય. આપણે પ્રભુ સાથે પ્રેમ કરીએ છીએ, પ્રભુ સાથે આપણો વ્યવહાર છે. મેં ઘણી વાર એવા લોકોને સાંભળ્યા છે કે મંદિરમાં ફોન કરે અને કે આપણે એક રાજભોગ મંગાવીએ તો કેટલા માણસો એમાંથી પ્રસાદ લે. આ શું? તમે ઠાકોરજીને ભેટ કરો છો, તમે કઈ મનોરથ કરો છો? અને મેં એવું બોલતા લોકોને સાંભળ્યા છે કે હવે પહેલા કરતા થોડું ઓછું આવે છે. એમાં તને આટલું કેમ ઓછું આવી જાય છે? સમજાતું નથી. દયારામ સરસ શબ્દ વાપર્યો છે કે ઠાકોરજી પાસે આપણે જ્યારે કંઈ પણ માંગીએ છીએ ત્યારે આપણી ભક્તિને આપણે વ્યવહાર બનાવી દઈએ છીએ, ગીવ એન્ડ ટેક બનાવી દઈએ છીએ. ભક્તિ તો પૂર્ણ સમર્પણ છે. ઈચ્છાઓનું પણ સમર્પણ, અપેક્ષાઓનું પણ સમર્પણ, મનની એક એક વૃત્તિનું સમર્પણ, એ ભક્તિ છે. ઠાકોરજી પૂછે કે હું શું કરું, તો જીવ એમ જ કે પ્રભુ તું મને શા માટે, તને બધી ખબર છે. જાનત હો તુમ સબકે મન કી, મુખ કરી કહા કહો, રાખો તૈસે રહું, રાખો તૈસે રહું, હरि तुम રાખો तैसे रहूं, जानत हो तुम सबके मन की, जानत हो तुम सबके मन की, मुख કરી કહા કહું, હરિ તુમ. અહીંયા હરિ
હરિ તુમ રાખો તૈસે રહું. આનુકૂલ્ય સંકલ્પ એ પહેલી શરણાગતિ છે. પ્રતિકૂળ વિસર્જનમ આ બીજી શરણાગતિ છે. એના 6 પ્રકારો છે. જો બનશે તો આપણે આશ્રયના પ્રસંગમાં આ 6 પ્રકારનો થોડી ચર્ચા કરીશું. પણ શરણાગતિનું એક આ લક્ષણ, જે તને ગમે એ મને ગમશે. આનુકૂલ્ય, તને શું ગમે પ્રભુ? જે તને ગમે મને ગમે. આ પ્રભુને અનુકૂળ થવાની વૃત્તિ. આપણે ઈચ્છીએ છીએ ઠાકોરજી આપણને અનુકૂળ થાય, તો પછી સ્વામી કોણ ને સેવક કોણ? આપણે ઈચ્છીએ છીએ કે ઠાકોરજી આપણી ઈચ્છા પ્રમાણે કરે, તો સ્વામી કોણ ને સેવક કોણ? આપણે ઈચ્છીએ છીએ કે આપણી ઈચ્છાઓની પૂર્તિ થાય, તો પછી સ્વામી કોણ ને સેવક કોણ? તો નિરંતર આપણો પ્રભુમાં સ્વામી સેવક ભાવ બન્યો રહે, અને એનાથી જીવનમાં મોટી નિશ્ચિંતતા પણ આવે છે. કેમ? જીવનમાં મોટામાં મોટી નિશ્ચિંતતા એટલા માટે આવે છે કે મારો સ્વામી સર્વેશ્વર પણ છે અને સર્વાત્મા પણ છે. મારો સ્વામી સર્વોપરી છે, મારો સ્વામી સર્વોત્તમ છે, મારો સ્વામી સર્વેશ્વર છે. અને જેનો સ્વામી સર્વેશ્વર હોય એને આ જગતમાં શું દુઃખ હોય? જેનો સ્વામી સર્વેશ્વર હોય એને આ જગતમાં કઈ વસ્તુનો અભાવ હોય? જેનો સ્વામી સર્વેશ્વર હોય એ ઝૂંપડીમાં રહેતો હોય તો પણ એની સામે બાદશાહો આવીને ફીકા પડે. કુમનદાસ, સુરદાસ, આ બધાના પ્રસંગો. તો આપણો સ્વામી સર્વેશ્વર છે, સર્વોત્તમ છે, સર્વાત્મા છે. એ ભાવ નિરંતર રાખવાથી નિશ્ચિંતતા બની રહેશે. મનમાંથી સંશયો નહીં રહે કે હવે શું થશે, મારું શું થશે. આખું જગત ચલાવે છે, અને જગત ચલાવનારો કેટલો સક્ષમ હશે, તો પછી આપણે આપણી ચિંતા શા માટે કરવી? તો પ્રભુ પાસે કંઈ ન માગવું. એ બધા ભાવો પણ અનેક રીતે સુંદર બતાવવામાં આવ્યા છે. આપણે હજી પણ થોડોક ક્રમ બાકી છે, પણ વાંધો નહીં, હજી તો આપણી પાસે ઘણા દિવસો છે.